લિંબાયત વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જો કે ગોડાઉન બળીને ખાખ થઈ ગયું। મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં ગોવિંદનગર ખાતે ભંગારનું ગોડાઉન હતું, જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી હતી। આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી હતી। ભંગારના ગોડાઉનની આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જી, આપનું નામ? सब फायर ऑफिसर रोहित कलासी, सूरत एंड फायर एंड इमरजेंसी सर्विस। કયો વિસ્તાર છે? શું ઘટના બની હતી? લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું। આગ દૂરથી દેખાતી હતી, એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે। આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી। આનું ગોડાઉન હતું? એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનું। કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી।